આજ શુભ કે દિન વસંત પંચમી જશુમતી કરતી બધાઈ. વસંત પંચમી નું સુંદર પદ છે અને એમાં નંદાલયમાં વસંત પંચમી કઈ રીતે યશોદા મૈયા ઉત્સવ કરી રહ્યા છે એની પણ ઝાંખી છે. આજ શુભ દિન વસંત પંચમી જશુમતી કરતી બધાઈ. આવો ઝાંખી કરીએ શ્રી ગોવર્ધન નાથ કી જય. આજ શુભ દિન છે વસંત પંચમીનો. યશોદા મૈયા વહેલા ઉઠી ગયા છે અને બધાને બધાઈઓ આપે છે. ગોપીજનો અને આખું વ્રજ એકબીજાને વધાઈ આપી રહ્યું છે. વસંત પંચમીની વિવિધ સુભંગ ઉવટી કે લાલ કો તાતે નીર નવાઈ. શ્રી ઠાકોરજીને જગાડે છે અને વિવિધ સુગંધના ઉબટન તૈયાર કરી લાલકો પ્રભુને તાતે તાતે એટલે નહીં વધારે ગરમ નહીં વધારે ઠંડુ સોહાય એવા જલથી, નીર એટલે જલથી શ્રી ઠાકોરજીને નવડાવવામાં આવે છે. એના શિંગાર થાય છે. બાંધી પાગ બનાય શ્વેત રંગ આભૂષણ પહેરાઈ. બધી કુમારિકાઓ બાંધી પાગ બનાય, પાઘ બનાવે છે શ્રી ઠાકોરજીની. શ્વેત રંગ સફેદ રંગની આભૂષણ પહેરાય. જુદા જુદા સુંદર સુંદર વસ્ત્ર, આભૂષણ, મોરચંદ્રિકા શ્રી ઠાકોરજીને તૈયાર કરવામાં આવે છે, એને શૃંગાર કરવામાં આવે છે. નંદાલયમાં સુંદર ઝાંખી થઈ રહી છે. તનક શીશ પર મોર ચંદ્રિકા દિસદાહીની ઢરકાઈ. તનક શીશ પર મોર ચંદ્રિકા ધરે છે. કઈ રીતે? દિશ દાહીની ઢરકાઈ, દાહીની બાજુ થોડી ઢળેલી રે એવી રીતે સુંદર મોરચંદ્રિકા શ્રી ઠાકોરજીના શ્રી મસ્તક ઉપર ધરાવવામાં આવી છે. ગ્રહ ગ્રહ તે વ્રજ સુંદરી શબ મિલી નંદપુરી પે આઈ. કુમારિકાઓ તો નંદાલયમાં જ રહે છે અને બાકીની બધી જ વ્રજ સુંદરીઓ આજે વસંત પંચમી છે તો બધાઈ આપવા શ્રી ઠાકોરજીને, શ્રી યશોદા મૈયાને ગ્રહ ગ્રહ તે ઘરે ઘરેથી વ્રજ સુંદરીઓ શબ મિલી બધી મળીને નંદપોરી પે આઈ. નંદપોરી નંદપોળ નંદાલયમાં આવે છે. અંબ મોર કે પુષ્પ મંજૂરી કનક કલશ બનાઈ. વસંતનો જે કળશ આવે એ આંબા મોર અને પુષ્પના માંજરથી કનક સોનાનો કળશ તૈયાર કરવામાં આવ્યો છે. ચોવા ચંદર અગર કુમકુમા કેસર રંગ મિલાઈ. ચોવા ચંદન અગર કુમકુમ કેસરી રંગ મિળાવી અને સુંદર રંગ તૈયાર કરવામાં આવે છે, જેમાં સુગંધો મેળવવામાં આવે છે. અને પ્રમુદિત છિરકત પ્રાણ પિયા કો અબીર ગુલાલ ઉડાઈ. આહાહા, વસંત પંચમી થી રંગવાની શરૂઆત થાય છે. સખ્ય ભાવથી શ્રી ઠાકોરજીને રંગવામાં આવે છે. પ્રેમના રંગોથી શ્રી ઠાકોરજીને રંગી દેવામાં આવે છે. તત્સુખની ભાવના છે. પ્રમુદિત શબ્દ વાપર્યો છે. પ્રમુદિત એટલે ખૂબ આનંદ જ આનંદ છે. વસંત પંચમી છે. નંદાલયમાં, વ્રજમાં, ગોકુળમાં આનંદ, નંદગાંવમાં આનંદ જ આનંદ છે. દરેક પ્રમુદિત છે. અને પ્રમુદિત છિરકત એ પ્રબોધિત થઈ છાંટણા કરે છે. છિરકત એટલે છાંટણા કરે છે. કોને? પ્રાણ પિયા કો, જે પ્રાણથી પણ પ્રિય છે એવા આપણા પ્રિયવર્ષી ઠાકોરજીને અબીર ગુલાલ ઉડાઈ. છાંટણા કરે છે પેલા રંગના, કેસરી રંગના, અગર કુમકુમ ચોવા ચંદનના અને અબીર ગુલાલની ઉડાડવામાં આવે છે. શું વાજે છે? કેવો માહોલ છે? બાજત તાલ મૃદંગ ઝાંઝ ડફ ગાવત ગીત સુહાઈ. ગાવત ગીત સુહાઈ. બધા સુંદર ભેગા મળી અને સુંદર ગીત, સુહાવના ગીત ગાઈ રહ્યા છે. તાલીઓ વગાડે છે. બાજત તાલ નૃત્ય કરે છે. મૃદંગ વાગે છે. ઝાંઝ અને ડફ આવે. ઝાંઝ અને ડફ વાગે છે. ગાવત ગીત સુહાઈ. બધા ખૂબ જ પ્રમોદિત છે. ખૂબ આનંદનો માહોલ છે. તન મન ધનનો છાવરી કીનો આનંદ ઉરી ન શમાઈ. આનંદ તો છે, પ્રમોદિત છે, પણ કેટલો આનંદ છે, આનંદની ક્ષમતા કેટલી છે, આનંદની પરાકાષ્ઠા કેટલી છે, તો કે એટલો આનંદ કે ગોપીજનોના ઉરમાં સમાતો નથી, યશોદા મૈયાના ઉરમાં સમાતો નથી, પ્રજાંગનાઓના ઉરમાં સમાતો નથી. પ્રિયવરને સુંદર રંગે રંગવાના છે તો તન મન ધન ન્યોછાવર કરે છે. શ્રી ઠાકોરજી ઉપર વારી જાય છે, બલૈયા લે છે. તન મન ધન ન્યોછાવર કીનો
આનંદ ઉરન સમાઈ. કેટલો સુંદર માહોલ હશે સખીજનો, કેટલો સુંદર માહોલ. પ્રભુ સુંદર શ્વેત રંગમાં છે, સુંદર એના આભૂષણ છે, મોર ચંદ્રિકા પીછવાઈ, અને મૃદંગ ઝાંઝ ડફ વાગે છે, રંગો ઉડે છે, ગીતો ગવાય છે, નૃત્ય થાય છે, અને બધા ન્યોછાવરી જાય છે શ્રી ઠાકોરજી ઉપર. આહા, શ્રી ગિરિવરધર તુમ ચિરંજીઓ. આશીર્વાદ આપવામાં આવે છે વસંત પંચમીના દિવસે. બધી વ્રજાંગનાઓ આવી છે તો ચિરંજીઓ, આપ ઘણો જીઓ પ્રભુ, આપને અમારી પણ ઉંમર લાગી જાય, આપને અમારું પણ જીવન મળી જાય, એવા સુંદર ચિરંજીઓના આશીર્વાદ આપવામાં આવે છે શ્રી ગિરિવરધર ઠાકોરજીની. કહે છે કે હે ગિરિવર ધારણ કરનાર, આપ ચિરંજીઓ, ભક્તન કે સુખદાયી. આપ તો આપણે જ તત્સુખની ભાવના જોઈએ એવું નથી. પુષ્ટિ માર્ગમાં શ્રી ઠાકોરજી આપણા સુખ માટે સભીનકો કિયો મન ભાયો, તા કારણ્ય વ્રજ મેં આયો. વ્રજમાં બધાને સુખ અને આનંદ નું દાન કરવા માટે ભક્તન કે સુખદાયી, તમે ભક્તોને સુખ દેવા વાળા છો એવા ગિરિવરધર તુમ ચિરંજીઓ. એવા સુંદર આશીર્વાદ અપાય છે. શ્રી વલ્લભ પદરજ પ્રતાપ તે હરિદાસ બલી જાય. હરિના દાસ બલી જાય છે માત્ર શ્રી વલ્લભના પદરજના પ્રતાપથી. એના ચરણોની ધૂળ સમાન આપણે એક રંચક એની પદરજ મળી જાય તો એના પ્રતાપથી હરિદાસનું જીવન ધન્ય થઈ જાય. એવું વસંત પંચમીનું સુંદર પદ. શ્રી ગોવર્ધન નાથ કી જય.